નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત. હું છું નેહલ. સીધો સંવાદમાં આપણે વાત કરવી છે કે આવતીકાલે જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, કુલ મળીને 19 જિલ્લા અને 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. કચ્છની 6 સીટ, આ ઉપરાંત સૌરાષ્ટ્રની 48 એટલે 54 સીટો કચ્છ અને સૌરાષ્ટ્રની, 35 સીટોની વાત કરીએ કે જે દક્ષિણ ગુજરાતની, આમ કુલ 89 બેઠક પર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. એવા ઘણા બધા નેતાઓ છે કે જે દિગ્ગજ ગણાય છે અને તેમના પણ જે મત છે એ ઈવીએમમાં કાલે સીલ થઈ જશે. 8મી સુધી પરિણામ માટે ચોક્કસથી રાહ જોવી પડશે, પરંતુ અત્યારે કહી શકાય કે કતલની રાત જેવી સ્થિતિ છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. શીર્ષક આપ્યું છે કાલે મતદાન. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર. રાજેશજી, આપનું સ્વાગત છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ આપણી સાથે જોડાયા છે, ભીડ અનુભવી રાજકીય વિશ્લેષક. આપનું પણ સ્વાગત છે સર. જ્યોતિ અમીન વિશ્લેષક આપણી સાથે છે, ખૂબ ખૂબ સ્વાગત. સાથે જ જોડાયા છે જીગર દોશી રાજકીય વિશ્લેષક. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ. અને ટૂંક સમયમાં આપણી સાથે અન્ય એક વરિષ્ઠ વિશ્લેષક યોગેશ ચુડગર સર પણ આપણી સાથે જોડાશે. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે કુલ મળીને 89 બેઠકો છે. 2017ની સ્થિતિ કંઈક અલગ હતી, 2012ની સ્થિતિ કંઈક એવી પણ હતી કે જ્યારે વડાપ્રધાન છે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા, પરંતુ 2014થી તેઓ જ્યારે કેન્દ્રમાં ગયા છે તો ગુજરાતના સમીકરણ છે તે સતત બદલાતા રહ્યા છે. ગુજરાતની તાસીર એવી પણ રહી છે કે જ્યારે વડાપ્રધાન તરીકે તેઓ દિલ્હી ગયા ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આનંદીબેન પટેલ, ત્યાર પછી વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલને જે પ્રમાણે મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા. એક જ સરકાર, એક જ પાર્ટી, અને તેમ છતાંય આ ફેરબદલ ઘણું બધું કહી જાય છે. વિકાસની વાતો પણ છે, વિકાસના દાવા પણ છે, પણ તેમ છતાંય ક્યાંક દ્રશ્યો એવા પણ આવે છે કે અમારા ત્યાં નળ છે પરંતુ પાણી હજુ આવ્યું નથી. આ જ મુદ્દા પર જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે સૌથી પહેલા રાજેશજી આપની પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટીએ પૂરજોશમાં પ્રચાર કર્યો છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો વડાપ્રધાને સ્વયં કહ્યું હતું કે ખાટલા બેઠક કોંગ્રેસ કરી રહ્યું છે, ચેતતા રહેજો. અને ત્રીજા પક્ષ તરીકે જ્યારે આપણે જોઈએ છે આમ આદમી પાર્ટી, જે 2017 કે 2012માં ક્યાંય ચિત્રમાં નહોતી, પરંતુ આ વખતે ખૂબ જ મજબૂતાઈથી ઉભરવાના પ્રયાસ કરી રહી છે. કઈ રીતે જુઓ છો? એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી આ વખત એટલા માટે છે કે કોંગ્રેસે એની જે પરંપરાગત પદ્ધતિ હતી એને થોડીક બદલી છે. અને નવું ફેક્ટર તમે જે કીધું એ આમ આદમી પાર્ટી, જે બિલકુલ ભારતીય જનતા પાર્ટીની પેટર્ન ઉપર જ એ પ્રચાર એનો કરે છે. અને એના કારણે આખું આ જે ચૂંટણીનો ત્રિકોણીય જંગ છે એ રસપ્રદ બન્યો છે. અને એમાં જે પહેલો ફેઝ છે એની અંદર આમ આદમી પાર્ટી જે છે એ શું કરે છે, કારણ કે બીજા ફેઝની અંદર ઘણી બધી સીટો એવી છે જ્યાં એમની બહુ નોંધપાત્ર હાજરી નથી. જે એમનો પ્રભાવવાળી સીટો છે એ આ પહેલા ફેઝમાં જ છે, અને એટલે બધાની નજર એના ઉપર છે. અને છેલ્લો જે કાલ રાતનો આવેલો એમ સી વોટરનો સર્વે છે એ સૌરાષ્ટ્ર કચ્છમાં 22%થી 24% વોટ આમ આદમી પાર્ટીને બતાવે છે. એટલે બધામાં એક ચિંતા પેઠી છે કે લોકો સીટો લઈ જાય તો વાંધો નથી, પણ સીટ ના લઈ ગયા અને સીટ કપાઈ તો કોની કાપશે અને શું પરિણામ જશે એના ઉપર બધાની નજર છે. ગઈ વખતે પણ આપણે જોઈએ તો જે દક્ષિણ ગુજરાત છે એમાં જે સુરતની સીટો છે 16 સીટ, જેમાંથી 15 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી, એણે ભારતીય જનતા પાર્ટીની જે ઇજ્જત છે એ સાચવી લીધી હતી. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર 3 જિલ્લા તો એવા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું નહોતું ખુલ્યું. 2 જિલ્લા એવા હતા જેમને ટોકન એક સીટ ત્યાં આગળ મળી હોય. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે જે લોસ થયો છે સૌરાષ્ટ્ર કચ્છનો, એને ગેઇન કરવા માટેનો એક મોટો પડકાર છે. દક્ષિણ ગુજરાતની અંદર જે આ નવો પડકાર શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો આવ્યો છે એની સામે કેવી રીતે એને ખાળવી એના માટેનો પડકાર છે. અને કોંગ્રેસની પાસે આપણે કાલે પણ ચર્ચા થઈ, એમાં મેં કીધું હતું સૌથી મોટો એના માટે પ્રશ્ન છે એમના અસ્તિત્વનો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટીએ કશું ગુમાવવાનું નથી. સ્લેટમાં 0 લખેલું હતું, કદાચ 0 આવશે તો જે વોટ પર્સન્ટેજ છે એના આધાર ઉપર એ એમ કહી શકશે કે ભાઈ અમે એક જગ્યા અમારી ત્યાં બનાવી છે. પણ જે ગુમાવવાનું છે સૌથી વધારે શક્યતા હોય એક કોંગ્રેસની છે, અને એટલા માટે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે. બિલકુલ કોંગ્રેસ માટે ક્યાંક અસ્તિત્વની લડાઈ છે તેવી પણ બાબત સામે આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે ત્રિપાંખીયો જંગ, હા કદાચ બધી નહીં, કુલ મળીને જ્યારે 89 બેઠકની વાત કરી છે બધે નહીં, પરંતુ કેટલીક સીટો એવી છે કે જ્યાં રસાકસી છે, ત્રિપાંખીયો નહીં, કેટલીક સીટ એવી પણ છે કે જ્યાં 4 પાંખિયા પણ જોવામાં આવે છે, કે જ્યાં અપક્ષ છે જે બહુ સ્પષ્ટ રીતે જોવા મળે કે તેઓ કદાચ ઉભરી શકે અને જીતી પણ શકે. રજનીકાંત સર, આપની પાસે આવવા માંગીશ. પહેલી વાર કદાચ એવું જોવામાં આવે છે ગુજરાતની જો વાત કરવામાં આવે
પ્રચાર ચોક્કસથી થઈ રહ્યો છે, પરંતુ સૌથી વધારે પ્રચાર ભારતીય જનતા પાર્ટી અને જે દિગ્ગજોને મેદાનમાં ઉતારવામાં આવે છે. જો આવતીકાલની જ વાત કરીએ તો અમદાવાદમાં જે મેગા રોડ શો છે વડાપ્રધાનનો, પરંતુ એ સિવાય જો વાત કરવામાં આવે તો છેલ્લા 50 દિવસમાં જેટલી મુલાકાત વડાપ્રધાને કરી છે, 27 વર્ષ થયા છે, શું એન્ટી ઇન્કમ્બન્સીનો ડર છે? ના, ડર કરતાં પણ હું એ જોઈ રહ્યો છું કે હંમેશા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જ્યારે પણ આવે તેને બહુ ગંભીરતાથી લે છે અને આખા વર્ષ દરમિયાન બી લોકો કામગીરી તો ચાલુ જ કરી રાખતા હોય છે સંગઠનને મજબૂત કરવાની, પણ ચૂંટણીના સમયે તમે વિચારો કે ગઈ વખતે જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી પતી અને બીજે જ દિવસે વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા, એ એમ બતાવે છે કે એક વર્ષ પહેલાંથી એ તૈયારી ભરપૂર કરે છે. અને ગુજરાતમાં જે અત્યારે જે પરિસ્થિતિ આ વખતે ઊભી થઈ છે એ પરિસ્થિતિ ત્રિપક્ષી જંગ છે. સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે ત્રિપક્ષી જંગ હોય ત્યારે હંમેશા સત્તાધારી પક્ષને એનો લાભ મળે છે, કારણ કે વિરોધી મતો વહેંચાય છે. આ વખતે પણ એ પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું અને જે વિરોધી મતો વહેંચાશે એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં મળશે. વડાપ્રધાન સ્વાભાવિક છે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને એમના પક્ષના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ખરેખર એમ કહું કે અન્ય પક્ષોની સરખામણીમાં તમે જુઓ એ લોકોની મહેનત કે એમના કાર્યકર્તાઓનું જે ધગસથી જે રીતે કામ કરી રહ્યા છે એ જોતાં હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આવતીકાલે જ્યારે પ્રથમ ચરણની ચૂંટણી છે, મતદાન છે, એ મતદાન 65 થી 70% મારી ગણતરી છે એટલું મતદાન થવું જોઈએ. કોઈ જગ્યાએ 65-66 આપણે એવરેજ 65-70% મતદાન થવું જોઈએ. અને એ જે એમ કે 1989 જે બેઠકો જેની ચૂંટણી છે એમાં સ્પષ્ટ હું જઈ રહ્યો છું કે 2 અપક્ષ જેવી વ્યક્તિઓ છે એ ચૂંટાશે. કાંધલ જાડેજા ચૂંટાશે, છોટુભાઈ ચૂંટાશે વસાવા. ગઈ વખતે છોટુભાઈના પક્ષને 2 બેઠક મળી હતી, આ વખતે 1 બેઠક એમને મળશે. અન્ય રીતે હું જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી આપ જે છે ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસને વધુ નુકસાન કરશે. અને મારા મિત્ર રાજેશભાઈ જે કહ્યું, જો 20 થી 22% જોઈને વોટ મળે તો એ ભારે નુકસાન કરશે. અને નુકસાન તો હું એ રીતે જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને પ્રથમ આ તબક્કાની ચૂંટણીમાં પ્રથમ વોટિંગમાં લગભગ 89માંથી 20 જેટલી બેઠકોની લીડ મળશે એ હું જોઈ રહ્યો છું. આમ આદમી પાર્ટીને 7 થી 8 બેઠક મળી શકે, 30 જેટલી બેઠકો કોંગ્રેસને મળશે, 48 થી 50 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે એ હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. હવે 18 થી 20ની જોનો લીડ રહે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ફાઇટ રહેશે, પણ મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને વધારે બેઠકો મળવાની શક્યતા હું પૂરી જોઈ રહ્યો છું. જે સુરતમાં જે એને થોડું નુકસાન થશે એ અન્ય જગ્યાએથી ભરપાઈ કરીને ભારતીય જનતા પાર્ટી જો 20 થી 22% આપને વોટ મળે તો ભારતીય જનતા પાર્ટીને 120થી વધારે બેઠકો હું જોઈ રહ્યો છું કુલ્લે. ઓકે, જે પ્રમાણે આપે એનાલિસિસ કર્યું ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. જીગર સર, આપની પાસે આવું છે, જ્યારે ચૂંટણીની વાત કરવામાં આવે ત્યારે મુદ્દા ઉપર પણ ક્યાંક ધ્યાન અપાતું હોય છે. ઘણીવાર એ મુદ્દા છે એ મતદાતાને ગુમરાહ કરવાની પણ કોશિશ કરવામાં આવતી હોય છે. આ વખતની ચૂંટણીની જ્યારે વાત કરીએ ત્યારે કેટલાક શબ્દો છે જે ખૂબ જ અમલમાં આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને રેવડી શબ્દનો ઉપયોગ થયો છે, લોલીપોપ વર્ષોથી થતો આવે છે જે આપણે જાણીએ છીએ. કોંગ્રેસે 8 વચનો ઉપર વાત કરી છે, તો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે અમારા પર ભરોસો રાખજો, અમે 27 વર્ષથી તમને સાચવીએ છીએ. શું કહેશો, મતદાતા ઉપર કેવી અસર પડશે? બિલકુલ સાચી વાત છે. આ વખતના જે મુદ્દાઓ છે મારા ખ્યાલથી આપણે બેઝિક્સ ઉપર પાછા આવી ગયા છે, ભાવનાત્મક મુદ્દાઓથી દૂર જઈને. એટલે જે બેઝિક્સના મુદ્દાઓ છે એમાં કદાચ રેવડી શબ્દ અથવા લોલીપોપ એવા કોઈ શબ્દ વાપરે તો મને નથી લાગતું કે એ યોગ્ય છે, કારણ કે દરેક પોલિટિકલ પાર્ટીઓના મેનિફેસ્ટો તમે જોશો તો દરેક પાર્ટીએ કંઈક ને કંઈક નાના મોટા વચનો આપ્યા જ છે. એટલે સ્વાભાવિક છે કે એક પેટર્ન બની ગઈ છે કે મતદારોને રીઝવવા માટે એમને વચન આપવા જ પડે છે. હવે એમાં ચાહે આમ આદમી પાર્ટી આપેલા વચન હોય, ગેરંટી હોય, કે પછી કોંગ્રેસે આપેલા 8 વચનો હોય, રાહુલજી આવ્યા કે પછી બીજેપીનો હમણાં ભાજપનો જે મેનિફેસ્ટો આવ્યો એની વાત હોય. એટલે મારા ખ્યાલથી આ જે ઓવરઓલ વાત છે ને એમાં જે મતદારો છે એ થોડા ગૂંચવાયેલા છે. તમે આ વખતની પેટર્ન જોશો ને તો બહુ સ્પષ્ટ દેખાશે આપણને કે આ વખતે સૌથી મોટી વાત એ છે કે મતદારોનું મન ખૂબ અક્કડ છે. ક્યાંય તમને કોઈ જગ્યાએ દરેક રેલીમાં તમે જોશો, કોઈ પણ મતલબ ભાજપની હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય, રેલીમાં તમને હજારો માણસો દેખાશે. દરેક પોલિટિકલ પાર્ટી પોતાની રેલીના ફોટા પણ સોશિયલ મીડિયાના બધે મૂકતા દેખાશે. એટલે મતદારો કઈ બાજુ વળી રહ્યા છે એ કડું ચોક્કસ 100% આ વખતે અક્કડ છે. ઓવરઓલ જો ટેલીની વાત કરીએ તો જેમ એ ચર્ચા થઈ રહી
રહી છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને વધારે નુકસાન કરશે, એ મને પણ થોડું દેખાઈ રહ્યું છે. એનું કારણ છે કે ગયા વખતે 30 બેઠકો કોંગ્રેસ પાસે હતી સૌરાષ્ટ્રની અંદર 54માંથી, ત્યાં એમની બહુમતી હતી. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો એની અંદર વધારે નુકસાન કદાચ થોડું ઘણું એ કરવાની શક્યતાઓ છે. અને બિલકુલ એની ઉલટ પિક્ચર જોઈએ તો સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં એવું હતું કે 35 બેઠકોમાંથી 25 હતી એ બીજેપી પાસે હતી અને 8 કોંગ્રેસ પાસે હતી. એટલે મારા ખ્યાલથી કોંગ્રેસે ત્યાં કંઈ ગુમાવવાનું નથી, કારણ કે આદિવાસી બેલ્ટ છે લગભગ કોંગ્રેસ પાસે હંમેશા રહ્યો છે. મોટું એક ફેક્ટર છે ને આ વખતે અપક્ષોનું છે. અપક્ષ એટલે એવા લોકો જે બાગી નેતાઓ છે, જે કોઈ પણ પાર્ટીમાંથી, ખાસ કરીને બીજેપી ને કોંગ્રેસમાંથી બહાર નીકળીને અથવા અસંતુષ્ટ થઈને પોતાના એમણે પરચા દાખલ કર્યા છે, ફોર્મ ભર્યા છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વખતે એવા 16-17 નામ છે, એમાંથી કદાચ જો એવા નામ વિજેતા થાય છે તો 10-12 નામ પણ વિજેતા થશે તો ગુજરાતની રાજનીતિની અંદર આ પહેલી વખત આવું દેખવામાં આવશે કે આટલું બધું મોટું ઉલટફેર જેવું દેખાશે આપણને. અધરવાઇઝ જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ બીજેપી વચ્ચેની ટ્રેડિશનલ ફાઇટ સૌરાષ્ટ્ર અને સુરત એ બે જગ્યાઓ છોડી દઈએ, આમ આદમી પાર્ટીની જ્યાં ખરેખર હાજરી થોડી ઘણી છે એ સિવાય, તો બાકીની ફાઇટ મને ચોક્કસ બિલકુલ ટ્રેડિશનલ દેખાય છે. ઓકે, બાકીની જે ફાઇટ છે તે ટ્રેડિશનલ દેખાય છે. ને હા, ચોક્કસથી કહી શકાય કે જે રાજકોટ અને ઉપરાંત જે સુરત, અહીંની કેટલીક બેઠક એવી છે કે જ્યાં સ્પષ્ટ રીતે આપણે ત્રિપાંખીયો જંગ છે તે જોઈ શકીએ છીએ. પ્રફુલ્લ સરે પણ ગઈકાલે પણ આ મુદ્દે જ્યારે સુરતની બેઠકોનું એનાલિસિસ કર્યું હતું ત્યારે પણ સ્પષ્ટ હતું કે કેટલીક બેઠક એવી છે કે જ્યાં સ્પષ્ટ રૂપે ત્રિપાંખીયો જંગ છે. પ્રફુલ્લ સર, વલસાડની વાત કરવી છે આપણે. વલસાડની ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે પ્રયાસ કર્યા છે સીટો કબજે કરવાના, જીતુ ચૌધરીની જો વાત કરવામાં આવે તો જ્યારે લાગ્યું કે હવે મેળ પડે એવો નથી તો પછી ભારતીય જનતા પાર્ટીમાં લઈ લીધા. વલસાડની બેઠક આ વખતે શું કહે છે? નેહલ, વલસાડની જે 5 બેઠકો છે ને ત્યાં આદિવાસી વિસ્તાર હોવા છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે ભણેલા જે શહેરી વિસ્તારો છે એના કરતાં ત્યાં મતદાન વધારે થાય છે. 2017ની વાત કરીએ ત્યાં તો 72% મતદાન થયું હતું અને જે કપરાડા છે ત્યાં તો 84% મતદાન થયું હતું. અને કપરાડાની બીજી વાત એ છે કે સૌથી ઓછા મતે ત્યાં જીતુ ચૌધરીનો વિજય થયો હતો કોંગ્રેસના. એનું ભાજપના માધુભાઈ રાઉત સામે માત્ર 170 મતે વિજય થયો હતો. અને કપરાડાની બેઠક ઉપર આ વખતે જીતુ ચૌધરીને રિપીટ કરાયા છે. એ હવે આવ્યા છે ભાજપમાં, એટલે ભાજપમાંથી છે. એમને કોંગ્રેસમાંથી વસંત પટેલ છે અને આમ આદમી પાર્ટીમાંથી જયેન્દ્ર ગામિત છે. જો ધરમપુરની વાત કરીએ એ એસટી સીટ છે, ત્યાં અરવિંદ પટેલ કોંગ્રેસના ઈશ્વરભાઈ પટેલ સામે ગયા વખતે 22,246ની લીડથી જીત્યા હતા. આ વખતે અરવિંદ પટેલની સામે કોંગ્રેસના કિશન પટેલ અને આમ આદમી પાર્ટીના કમલેશ પટેલ છે. વલસાડની વાત કરીએ તો ગયા વખતે ભરતભાઈ પટેલ બીજેપીના જીત્યા હતા, સામે નરેન્દ્ર કુમાર ટંડેલ કોંગ્રેસના હતા, એની સામે એમને 43,000ની લીડ મળી હતી. આ વખતે ભરતભાઈને જ રિપીટ કર્યા છે ને સામે કમલેશ પટેલ છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજુ મરચા છે. પારડીની વાત કરીએ તો ગયા વખતે બીજેપીના કનુભાઈ દેસાઈ કોંગ્રેસના ભરતભાઈ પટેલ સામે જીત્યા હતા. આ વખતે કનુભાઈ દેસાઈને ટિકિટ મળે છે, સામે કોંગ્રેસમાંથી જયશ્રીબેન પટેલ છે અને આમ આદમી પાર્ટીમાંથી કેતન પટેલ છે. કપરાડાની વાત આપણે થઈ ગઈ. અને ઉમરગાંવ છે ત્યાં એસટી સીટ છે. ગયા વખતે રમણલાલ પાટકર ભાજપના જે જીત્યા હતા 41,000ની લીડથી કોંગ્રેસના અશોકભાઈ પટેલની સામે. હવે આ વખતે રમણભાઈ પાટકરને ટિકિટ મળી છે, સામે નરેશ વલવી છે અને આમ આદમી પાર્ટીમાંથી અશોક પટેલ છે. હવે તમે જુઓ કે આમાંથી 5માંથી 4 બેઠકો ગયા વખતે ભાજપે અંકે કરી હતી, માત્ર એક કપરાડા બેઠકમાં જ, અને એ નજીવી સરસાઈથી કોંગ્રેસે મેળવી હતી. એટલે આ વખતે ત્યાં ફાઇટ કરતાં આ 5-5 બેઠકો ભાજપને મળશે એવું એક ચિત્ર ઊભું થયું છે. કારણ કે ભાજપની જે જીત હતી ને 40,000થી ઉપરની હતી લીડની, માત્ર એક આ કપરાડામાં જ જે કોંગ્રેસની જીત થઈ હતી. એટલે કદાચ 5-5 બેઠકો ભાજપ મેળવી લે એવું ચિત્ર ઊભું થયું છે. ઓકે, એટલે કદાચ જો વલસાડની વાત કરીએ તો તમામ સીટો ભારતીય જનતા પાર્ટી કબજે કરે એવી એક શક્યતા જોવામાં આવે છે. જે પ્રમાણે આપણે વાત કરી છે, જ્યોતિજી આપની પાસે આવવા માંગીશ. આ વખતે પણ જે આપણે દર વખતની જેમ જોઈએ છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આપ મહિલાઓની ટિકિટ આપે છે, પરંતુ નથી લાગતું કે જ્યારે ટકાવારીની રીતે જોવા જઈએ તો એ 10% પણ નથી હોતી? શું કહેશો, માત્ર એક ફોર્માલિટી કરે છે? બિલકુલ નેહલભાઈ, હું સંમત છું. કારણ કે આમ જુઓ તો 50-50 હોવું જોઈએ જો ખરેખર સમાનતાની વાત હોય તો. અને 33% રિઝર્વેશનની વાત તો ક્યારનીય ચાલે છે.
લોકસભા કે વિધાનસભાની સીટો માટે, પણ જ્યારે ટિકિટ આપવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છે કે મહિલા ઉમેદવારો છે ખરી, પણ ટકાવારીની રીતે ખૂબ જ ઓછી સંખ્યા કહી શકાય. હવે એના કારણમાં થોડુંક એવું લાગે છે કે રાજનીતિનું જે ક્ષેત્ર છે એ પ્રમાણમાં થોડુંક શ્રૂઢ છે, એટલે કદાચ મહિલાઓને એ કેટેગરી સુધી પહોંચે જ્યાં કહે છે ને મસલ પાવર ને મની પાવર, તો ત્યાં મહિલાઓ પાછી પડે. એટલે ત્યાં આગળ, અને આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ પણ રાજનીતિમાં આ બે ફેક્ટર છે તો છે, અને એ બંનેની હાજરી હોય એટલે પછી ત્યાં મહિલાઓનો ટકાવારી થોડી ઓછી થઈ જાય. બાકી કાર્યકર્તાઓની રીતે જોઈએ તો મહિલાઓ પ્રમાણમાં ખાસી બધી કાર્યકર્તાઓના રૂપમાં કામ કરતી હોય છે, પણ જેવી રીતે મેં આ બે ફેક્ટર કયા કદાચ એને લીધે પાછું પડે, અને બીજું હોય છે કે એના માટે જે કે બધું મૂકીને એક વખત આખા સમાજમાં એમના કાર્યક્ષેત્રમાં ફરવું પડે, તો એવું પણ એક સામાન્ય જો ગણીએ તો એક સ્ત્રી તરીકે થોડું અઘરું પડે, અને એ જ કારણ છે કે આ મહિલાઓને કદાચ ઓછી ટિકિટ આપવામાં આવે છે. ઓકે, આ એક નેહલ 89 જે સીટોનું આવતીકાલે ઇલેક્શન છે એમાં 22 મહિલા ઉમેદવારો છે, એટલે પ્રમાણ ઘણું ઓછું છે. 89માં 22 છે. એટલે પ્રમાણ છે એ ક્યાંક ઓછું છે, અને કદાચ જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે આપવી પડે એટલે આપીએ છીએ, કદાચ જે અંદરથી આપવાની ઈચ્છા હોય એ ઈચ્છા શક્તિનો ક્યાંક અભાવ જોડાઈ રહ્યો છે. યોગેશ સર, આપની પાસે આવવા માંગીશ. એક બાબત મારે એ જાણવી છે, આજે અરવિંદ કેજરીવાલે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં ગુજરાતીમાં તેઓ બોલ્યા છે કે દર વર્ષે જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે પાંદડા પણ ખરી પડે છે. ગુજરાતમાં 27 વર્ષનું શાસન રહ્યું છે, એક તક અમને આપો. કઈ રીતે જુઓ છો? ગુજરાતીમાં બોલ્યા છે. આ અપીલ કેટલી કારગત નીવડશે? દરેક નેતાઓને પ્રજા સમક્ષ જ્યારે આવે ત્યારે પ્રજામાં કેમ કરીને વાહવાહી મેળવવી અથવા વધારે તાલીઓ કેમ મેળવવી એનું એક હવે બધાને ફાવી ગયું છે ને આવડી ગયું છે. કદાચ મોદી સાહેબ પાસેથી શીખ્યા કે એમને આવડતું હશે. એટલે કેજરીવાલે જે ગુજરાતીમાં પોતાની રજૂઆત કરી એ લોકોને એમ બતાવવા માટે કે હવે હું તમારી ખૂબ નજીક છું. અત્યાર સુધી આપણે એમ જ વાત કરતા હતા કે કેજરીવાલ તો આયાતી છે અથવા તો દિલ્હીથી આવ્યા છે, પણ હું તમારામાંનો એક છું એવી ભાવના ઊભી કરવા માટે આવું બોલ્યા હશે. પરંતુ એમણે જે કંઈ વચનો આપ્યા એના વચનોના લિસ્ટ હવે જ્યારે જોઈએ છે ત્યારે એમ લાગે છે કે કેજરીવાલને જો બહુમતી મળે તો આ બધું થવાનું છે. એટલે બહુમતી મળવાની શક્યતા ઓછી છે એવું તો એમને ચોક્કસ ખ્યાલ છે જ. એટલે જાત જાતના વચનો એવા આપે છે કે જે વચનો પૂરા કરવાનું મુશ્કેલ હોય. હું માત્ર પંજાબનો દાખલો આપું. પંજાબમાં જ્યારે ઇલેક્શન હતું ત્યાં તે પહેલાં એવી જાહેરાત કરી હતી કે અમે વીજળી મફત આપીશું, અમે આ કરીશું, અમે આ કરીશું બધું. પણ જેવું ભગવતસિંહ માન મુખ્યમંત્રી પદના સોગંદ લીધા એના બીજા દિવસે એવી જાહેરાત કરે છે કે પંજાબની આર્થિક સ્થિતિ તો બહુ ખરાબ છે, કેન્દ્ર અમને કોઈ પેકેજ આપે તો અમે સર્વાઈવ થઈએ. એટલે તમે જ્યારે વાત કરો છો બધું મફત આપવાની કે આ કરવાની, એ પહેલાં તમને કોઈ ગણિત એવું ગણવામાં આવે છે કે અમે આપીશું ક્યાંથી? હું નેહલભાઈ તમને મારે ઘેર ભજીયા ખાવા બોલાવું છું તો મારા ઘરમાં તેલ તો છે નહીં, હું તમને કેવી રીતે ખવડાવવાનું છું? તો મારે આ બધું ધ્યાનમાં રાખીને આગળ તમને બોલાવવા જોઈએ. એટલે એવી રીતે કેજરીવાલ આ બધી મફતની ને બધી વાતો કરે છે. પંજાબમાં જે સ્થિતિ થઈ, કદાચ ના કરે નારાયણને એમની જો બહુમતી આવે ને એમની સરકાર બને તો આ બધું કેવી રીતે આવશે એ કોઈ ઇકોનોમિસ્ટ અથવા કોઈ એવા સારા અર્થશાસ્ત્રી પાસે બેસીને એમને સમજવું જોઈએ કે ગુજરાતની આવક કેટલી છે. દિલ્હી પાસે તો શરાબને લગતી બીજી આવક છે, ગુજરાતમાં એ નથી, અને એનો મહદઅંશે ફાળો ત્યાં હોય છે. એટલે આ બધી ગણતરી કરીને કેજરીવાલ વચનો આપે બરોબર છે, પણ અત્યારે તો એમને વચનો આપવામાં એમ કહેવાય કે ખિસ્સું એકદમ ખોલીને રાખ્યું છે ને જે આવે તે દર વખતે એમની દરેક મુલાકાતે એક એક નવું વચન આપવામાં આવે છે. એટલે કેજરીવાલ ઉપર પ્રજા કેટલો વિશ્વાસ કરે છે. આ વખતે એક બહુ સ્વાભાવિક વાત એ છે કે પ્રજા બહુ નિરસ રહી છે અથવા બહુ ઉત્સાહ નથી બતાવ્યો. કેજરીવાલના આવવાથી કંઈક થોડો સંચાર થયો છે, પણ પ્રજા એમની પર કેટલો ભરોસો મૂકે છે એ જોવાનું રહ્યું. પ્રફુલ્લભાઈએ કીધું એ પ્રમાણે આદિવાસી બેલ્ટમાં પણ એમનો કોઈ પ્રભાવ હોય એવું હજુ સુધી જોવા મળ્યું નથી. એટલે આવતીકાલે જે 89 બેઠકોની મતદાન થવાનું છે એમાં સૌરાષ્ટ્રમાં કંઈક થોડે અંશે એમને લાભ થાય, બાકી સાઉથ ગુજરાતમાં વધારે લાભ થાય. સુરતમાં
તો કોર્પોરેશનમાં કેવી રીતે એમને સીટો મળી હતી એ આપણે જાણીએ છીએ. એટલે ત્યાં કેટલો પ્રભાવ પડશે એ પણ જોવાનું રહે. એટલે કેજરીવાલની આખી ગેમ છે એ ફક્ત ત્રીજો પક્ષ અહીં આવ્યો છે એવું આપણે ગણતરી કરીએ છીએ, પણ પરિણામ આવશે ત્યારે કદાચ આપણે ખોટા પડીએ એવું થશે. પરિણામ આવે ત્યારે કદાચ આપણે ખોટા પડી શકીએ એવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે. દોશી સાહેબ, એક સવાલ એ પૂછો છે, સુરેન્દ્રનગરની જ્યારે વાત કરવામાં આવે છે તો પરંપરાગત કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જો દસાડા પાટડીની વાત કરવામાં આવે, એસસી માટેની અનામત સીટ છે. નૌશાદ સોલંકી વારંવાર ત્યાંથી આવે છે, રિપીટ થાય છે. લીંબડીમાં સોમાગાંડા કોળી પટેલ અને સાથે જ કિરીટસિંહ રાણા જ્યારે સામસામે આપણે જોઈ રહ્યા હતા 2017માં, આ વખતે કિરીટસિંહ રાણા છે અને કોંગ્રેસે કલ્પના મકવાણાને ટિકિટ આપી છે. વઢવાણ ચોટીલા પણ પરંપરાગત કોંગ્રેસની બેઠક ગણાય છે. ફરી એકવાર કોંગ્રેસે રિપીટ કર્યા છે ઋત્વિક મકવાણાને. ધ્રાંગધ્રા પરસોત્તમ સાબરિયા, કઈ રીતે જુઓ છો? સુરેન્દ્રનગર જિલ્લાની આખી જો વાત કરીએ ને તો એમાં લગભગ કોંગ્રેસનો હંમેશા દબદબો રહ્યો છે એવું આપણે જોયું છે, અને એ પરંપરાગત બેઠકો જેને કોંગ્રેસી બેઠકો કહેવાય છે એ પ્રમાણે જ રહ્યું છે. અને આ વખતે પણ એમણે જે ઉમેદવાર રિપીટ કર્યા છે, જે તમે નામ આપ્યા, એ પ્રમાણે મને એવું ચોક્કસ લાગે છે કે ત્યાં એમને લીડ લેવામાં કોઈ એવી જાજી મુશ્કેલી નહીં પડે. એમને જે લીડ મળે છે એને કાપવાની વાત જે આમ આદમી પાર્ટી ત્યાં આગળ જે પ્રચાર કરે છે, અથવા એમના જે ઉમેદવારો ઊભા છે, અથવા જેને આપણે ત્રિપાંખીઓ કે ચાર પાંખીઓ જંગ કહીએ છીએ, એની ઇમ્પેક્ટ ચોક્કસ પડશે એવું મને લાગે છે. હવે આજે આખી ચર્ચા છે ને એમાં તમે હમણાં યોગેશ દાદાને એક સવાલ પૂછ્યો, એના સંદર્ભમાં હું એક વાત કરું કે અરવિંદ કેજરીવાલ એમની પોતાની પાર્ટીની જે પબ્લિસિટી કરે છે, મતો કેટલા મળશે એ તો બધું આપણને 8 તારીખે જ ખબર પડશે. પણ એક રસપ્રદ વાત એ પણ છે એક ડેટા પ્રમાણે કે એમના ત્યાંથી, એટલે એ લોકો જે શિક્ષાની એની મોટી વાત કરે છે, એમાં એમના પણ 47 ઉમેદવારો 10 ચોપડી પાસ છે અથવા એનાથી નીચે છે. 47 એટલે 40% ઉમેદવારો થયા. એટલે આ બહુ મોટી વાત છે. જો જનતાને બધી વસ્તુની ખબર હોવી જોઈએ, એ માટે એમણે એ વસ્તુ વિચારીને જ કરવું જોઈએ કે આગળ આપણે શું કરવાનું છે. રહી બીજી વાત ઓવરઓલ પર્સન્ટેજની કે કેટલા વોટ પર્સન્ટેજ છે, તો હું એવું સ્પષ્ટપણે માનીને આજની તારીખે મારા આકલન પ્રમાણે ચાલુ છું કે અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીનું એક જે લક્ષ્ય છે, જે કદાચ હજી આપણે આ ચર્ચાઓમાં આટલા ટાઈમથી નથી આવ્યું, એક લક્ષ્ય છે નેશનલ પાર્ટીનું એક્લેમ લેવાનું. દિલ્હી, પંજાબ અને ગોવા થઈને બધે એમને 6% જે જોઈએ એ મતો મળી ચૂક્યા છે. ગુજરાતમાં જો એમને 6% થી ઉપર મતો મળે છે તો એમને એક નેશનલ પાર્ટીનું બિરુદ મળી જશે. એ એમનું એક મેઇન હિડન ટાર્ગેટ ચોક્કસ હોઈ શકે એવું માનીને ચાલુ છું. અને જે ટોટલ ઓવરઓલ જે વોટિંગ અથવા પર્સન્ટેજની વાત છે એને જો આપણે ગણિતના દ્રષ્ટિએ સમજીએ ને તો ગયા વખતના 2017ની ચૂંટણીમાં 70% આસપાસ લગભગ મતદાન થયું હતું, 68-70ની આસપાસ. હવે જો એ 100માંથી 70 લોકોએ મતદાન કર્યું, એમાંથી 35 વોટ બીજેપીને મળ્યા હતા, 49.12% આસપાસ. એટલે જો એમાંથી 70માંથી 35 મતો મળ્યા છે બીજેપીને, 29 મતો મળ્યા છે કોંગ્રેસને અને 6 અપક્ષો પાસે ગયા છે. હવે આ 35માંથી એ 5 બીજેપીમાંથી સરકાવે અને જો 29માંથી 8, 9 કે 10 કોંગ્રેસમાંથી સરકાવે તો પણ એ ત્રીજા નંબરે 15%ની આસપાસ રહે છે. આ એક આકલન બેસે છે આજની તારીખે. ચમત્કાર શું થાય છે કે હિડન કરંટ શું છે એ આપણે નથી જાણતા, પણ ઓવરઓલ જે આખું માહોલ દેખાય છે એ પ્રમાણે સૌરાષ્ટ્રની 5-6 સીટો અને સુરતની જે 4 સીટ છે ખાસ, જ્યાં એમને પાટીદાર સમાજના બેકિંગથી જે મોટા નેતાઓ એમના ઉતર્યા છે, એ સીટો સિવાય બાકી ક્યાં એવો કરંટ નથી. કારણ કે હજી હમણાં જ થોડા સમય પહેલાં અમે એક કોન્ક્લેવમાં હતા બીજા એક ચેનલના, ત્યારે એમના જે સીએમ ઉમેદવાર છે એમને પણ એન્કરે પૂછ્યું હતું કે તમને જે સીટ ગણાવી દો જેના ઉપર તમને કોન્ફિડન્સ છે અથવા તમને ખ્યાલ છે કે આ જીતીશું, એ લગભગ 5-6 સીટ ગણાવી શક્યા હતા. કેજરીવાલજીને પણ હિન્દીની એક ચેનલે પૂછ્યું ત્યારે પણ એમને 5-7-8 સીટ મેક્સિમમ ગણાવી શક્યા હતા. એટલે એક વસ્તુ એ પણ જોવાની રહી કે એમને પોતાને પણ એ આઈડિયા લગભગ નથી કે અમે કઈ સીટ ઉપર આગળ છીએ કે નથી. અને સ્પષ્ટ વાત એ છે કે એમના લોકલ ઉમેદવારો ઉપર ખૂબ જ પ્રાધાન્ય રાખી રહ્યા છે. અને આજની તારીખે સેન્ટ્રલ લેવલથી એમને પણ એટલી મદદ નથી મળી રહી જેટલી આમ આદમી પાર્ટીના લોકલ લેવલના અહીંના જે મજબૂત ઉમેદવારો છે કામ કરી રહ્યા છે. અને આખી ચર્ચાની અંદર જો કોંગ્રેસને જોઈએ ને તો કોંગ્રેસ એટલા જબરજસ્ત હદે અત્યારે પોતાનું પ્રચાર પ્રસાર કરી રહી છે જેને લેસ શો મોર વર્ક એ ટર્મમાં હું જોઉં છું કે બિલકુલ ઓછો કોલાહલ, પણ ગામડે ગામડે જવું, ઘરે ઘરે જવું, પત્રિકાઓ વહેંચવી અને પોતાની પબ્લિસિટી કરવી. બિલકુલ બીજેપી જે રીતે બોમ્બાર્ડિંગ કરે છે પોતાની પબ્લિસિટીની, એ જ એવી જ બિલકુલ ઓપોઝિટ સાયલેન્ટલી કોંગ્રેસ કરી રહી છે. એટલે હું આખું જે પિક્ચર છે પર્સન્ટેજની દ્રષ્ટિએ અથવા યુદ્ધની દ્રષ્ટિએ અથવા બેટલ ફિલ્ડ જેને કહેવાય ઇલેક્શનનું, એને હું કોંગ્રેસ બનામ બીજેપીની દ્રષ્ટિકોણથી ચોક્કસ અત્યારે જોઈ રહ્યો છું. ઓકે, એક બાજુ કાર્પેટ બોમ્બિંગ અને બીજી બાજુ ખાટલા બેઠક. પ્રફુલ્લ સર, કઈ રીતે જુઓ છો? બહુ સ્વાભાવિક છે કે જ્યારે કોંગ્રેસની જ્યારે આપણે વાત કરવામાં આવી કે એકદમ શાંત ચિત્તે બસ કોઈને કશું કહેવું નથી, આપણે કામમાં લાગી રહો, અસર કેટલી પડશે મતદાનને કળવામાં? આ વખતે ચૂંટણી કેટલી રસાકસી ભરીને ખેંચતાણવાળી છે એ આજે નવી ટર્મિનોલોજીના શબ્દો આવ્યા એના પરથી તમને ખ્યાલ આવે છે. કાર્પેટ બોમ્બિંગ જે યુદ્ધનો શબ્દ છે, એવી જ રીતે સોશિયલ મીડિયા માટેના રૂમ બનાવ્યા છે અને વોર રૂમ નામ આપ્યા છે. એટલે યુદ્ધની જે પરિસ્થિતિ હોય એ એટલી રસાકસી આ ચૂંટણીમાં ત્રિપાખ્યા જંગના કારણે ઊભી થઈ છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે
કે કોઈ મુદ્દો ચાલ્યો નથી, એક પણ મુદ્દો કોઈ પક્ષનો ચાલ્યો નથી, કોઈ વેવ નથી, મતદારોના મન અકલ છે, અને ત્રીજું ત્રિકોણીય જંગ છે. આ 4 કારણોસર છે ને કે ચૂંટણીના પરિણામો શું આવશે, કઈ તરફ શું જશે, એ બધું જ છે એમાં જે રાજકીય પંડિતો છે એ પણ કહી શકે એવું નથી. અને એમની જે કોઈ જાહેરાત કરે તો એ પણ ઊંધી પડે એવી પરિસ્થિતિ છે. કેમ કે આ વખતે મતદાર એકદમ મૌન છે, એ કશું બોલતો જ નથી. નહીં તો સામાન્ય રીતે મતદાર વાચાળ હોય છે. બીજી તમે જે વાત કરી એમાં જે સાયલન્ટ પ્રચાર કર્યો છે કોંગ્રેસે, એ કોંગ્રેસે આ વખતે પહેલાંથી જ નક્કી કરી નાખ્યું હતું એવું લાગે છે. કેમ કે આપણે જ્યારે ડિબેટમાં પણ એમને પૂછતા હતા કે તમારા કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા દેખાતા નથી, મોટી સભાઓ દેખાતી નથી, રેલી દેખાતા નથી. માત્ર રાહુલ ગાંધી 2 વખત આવ્યા, એક ચૂંટણી જાહેર થઈ એ પૂર્વે જેમાં રિવરફ્રન્ટમાં મિટિંગ કરતી, ને એક એના પછી 2 જ વખત આવ્યા. એમના જે રાષ્ટ્રીય પ્રમુખ છે ખડગે, એ એક જ વખત હમણાં આવ્યા છે. પહેલાં 3-4 વખત જાહેરાત થઈ હતી, જે એમનો જે ઢંઢેરો બહાર પડવાનો હતો એ દિવસે આવવાના હતા, એ નહોતા આવ્યા. એટલે એમના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ કોઈ દેખાડો નથી કર્યો, પરંતુ એ લોકોએ જે ગામડાની એમનું જ્યાં વધારે બેઝ છે એવા વિસ્તારમાં જ એમણે મહેનત કરી છે. શહેર વિસ્તારમાં એમણે બહુ ધ્યાન આપ્યું એવું લાગતું નથી. શહેરમાં તમે જો પ્રચાર ઓછો દેખાય છે. એટલે જે આમ આદમી પાર્ટી દાખલ થઈ છે ને, એ જો શહેરી મતદારોમાં જો વધારે મતો લેશે તો એ ભાજપને નુકસાન કરશે, અને ગામડાઓમાં વધારે મતો લેશે તો ચોક્કસપણે કોંગ્રેસને નુકસાન કરશે. કારણ કે ઘણી બધી બેઠકો એવી છે કે જે 5000 કરતાં ઓછા મતે જીત્યા હોય. હવે જો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર એ 5000 મત લઈ જાય તો બેમાંથી ગમે તે એક પક્ષને બહુ મોટું નુકસાન થાય. ઓકે, ફાઇન. યોગેશ સર, આપની પાસે આવવા માગું છું. ભારત જોડો અને ગુજરાતની ચૂંટણી. ભારત જોડો તમિલનાડુથી કાશ્મીર સુધીનું આયોજન છે, પરંતુ ગુજરાતની જ્યારે વાત આવે છે તો એમ કહે છે કે જે ભારત જોડોનો બીજો તબક્કો છે એમાં ગુજરાત કવર થશે. શું કોંગ્રેસે નથી લાગતું કે આજે અત્યારે ચૂંટણીનો યોગ્ય માહોલ છે કે જેમાં જનતા સુધી એ લોકો જોડાઈ શક્યા હોત? કદાચ વલસાડથી શરૂ કરે કે ડાંગથી જો શરૂ થતી હોય તો છેક બનાસકાંઠા સુધીનો લાભ મળી શક્યો હોત. કઈ રીતે જુઓ છો, કોંગ્રેસને નુકસાન કે પછી કોઈ એની સ્ટ્રેટેજી હોઈ શકે? રાહુલજીની ભારત જોડો યાત્રાનું જ્યારે પ્લાનિંગ થયું ત્યારે એ વસ્તુ તો ચોક્કસ હતી કે ડિસેમ્બરમાં ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ આવે છે. તો રાહુલજીની જે પ્રતિભા છે અથવા એમના શીર્ષસ્થ નેતા છે એવું ગણતરી જો કરવામાં આવે તો એમણે ગુજરાત અને હરિયાણા બંનેને આમાં ઇન્ક્લુડ કરવા જોઈતા હતા, પણ કોઈ અકળ કારણસર એ કરવામાં નથી આવ્યા. અને હું એવું માનું છું કે રાહુલજી એવું માનતા હશે કે ગુજરાતમાં તો હવે કોંગ્રેસ ગઈ જ છે, ભાજપનું ત્યાં આગળ વધારે વર્ચસ્વ છે. એટલે રાહુલજીએ એમની યાત્રામાં ગુજરાત અને હિમાચલ પ્રદેશનો સમાવેશ નહોતો કર્યો. પણ રાહુલજીને સાઉથમાં ખૂબ સારો આવકાર મળ્યો છે. મધ્યપ્રદેશ જે ભાજપ શાસિત રાજ્ય છે ત્યાં પણ સારો એવો આવકાર મળ્યો છે. એટલે એમની ભારત જોડો યાત્રા એક સાચે જ એક બહુ સારું પગલું છે કોંગ્રેસને મજબૂત કરવાનું. પણ એમની ભારત જોડો યાત્રા પૂરી થાય ત્યારે આપણે જોવાનું રહે કે એ કોંગ્રેસને કેટલી મજબૂત કરી શક્યા છે. પણ ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાતના મતદારો ઉપર આ ભારત જોડો યાત્રાની કોઈ અસર થઈ હોય એવું મને નથી લાગતું. કારણ કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી પણ એને એટલું બધું મહત્ત્વ આપતી હોય એવું દેખાતું નથી. અને ભારત જોડો યાત્રા એનો જો લાભ લેવો હોય તો રાહુલજી વચ્ચે એમની યાત્રા અટકાવીને 2 સભાઓ ગુજરાતમાં કરી ગયા, પણ એ કદાચ વધારે કરી હોત અને એમને સાંભળવા મોટી મેદની આવે છે એટલે એનો જો લાભ લીધો હોત ગુજરાત કોંગ્રેસે તો કદાચ વધારે ફાયદો થયો હોત. મોટી ભીડ અથવા મેદની વધારે ભેગી થાય, એક વોટમાં કેટલી કન્વર્ટ થાય છે એ તો દરેકને માટે પ્રશ્ન છે. પણ ભારત જોડો યાત્રાની ગુજરાતમાં કોઈ બહુ મોટી અસર થાય એવું મને નથી લાગતું. બિલકુલ. એટલે કહી શકાય કે જે બ્રાન્ડ ઇમેજનો જે લાભ લેવાનો હોય એમાં કોંગ્રેસ ક્યાંક થાપ ખાઈ ગઈ છે અને કારણે કદાચ સીટોમાં થોડું નુકસાન જઈ શકે તેવી પણ શક્યતા આપણે જોઈ શકીએ છીએ. સીધો સંવાદમાં હાલ સમય છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે સીધો સંવાદમાં. આપણે વાત કરી રહ્યા છે કાલે મતદાન, આવતીકાલે મતદાન છે. ગુજરાતમાં 5 વર્ષે જે વિધાનસભાની ચૂંટણી છે, અને આ ચૂંટણી જ્યારે વાત કરીએ છીએ ત્યારે 89 બેઠક, 19 જિલ્લા, પ્રથમ તબક્કો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 19 જિલ્લામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવતીકાલે મતદાન છે. મંતવ્ય ન્યૂઝ આપને સૌને અપીલ કરે છે કે આપનો સમય કાઢીને પણ મતદાન ખાસ કરજો, કારણ કે તમારું એક જે બટન તમારું દબાવેલું છે તે 5 વર્ષ માટે નક્કી કરે છે કે સરકાર કોની હશે. ચર્ચાને આપણે આગળ વધારીએ તે પહેલાં ફરી એકવાર જે ગેસ્ટ છે તેમનો પરિચય આપી દઈએ. રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ સર, રાજકીય વિશ્લેષક. જ્યોતિ અમીન, વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. યોગેશ ચુડગર સર, જીગર દોશી સર, રાજકીય વિશ્લેષક. પ્રફુલ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. ચર્ચાને ફરી એકવાર આપણે આગળ વધારવી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે સૌથી મહત્વપૂર્ણ એ હોય કે વિકાસ કેટલો થયો, અને જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે ઘણીવાર મતદાતા છે એ ગોથું ખાઈ જાય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. અને આ જ કારણ છે કે જેને કારણે ઘણા એવા ઇન્ડેક્સ છે કે જેમાં ગુજરાત કદાચ પ્રથમ ક્રમે છે, અને એવા ઘણા ઇન્ડેક્સ છે કે જેમાં પાછળથી પ્રથમ ક્રમે છે. એની પણ આપણે વાત કરવી છે, એ બાબત પણ આપણે સમજવી છે. જીગર સર, આપની પાસે આવવા માંગીશું. જ્યારે આ મુદ્દાની આપણે વાત કરીએ છીએ, દેશ આઝાદ થયો ત્યારથી આ મુદ્દા હંમેશા આપણે કહીએ છીએ કે પાયાની સુવિધા, પાયાના મુદ્દા, પાણી, ગટર, રસ્તા, ત્યાંથી આગળ વધીશું કે આ જ પકડી રાખીશું? શું કહેવું છે? ના, બિલકુલ. હું ઘણી બધી ડિબેટમાં હંમેશા શબ્દો વાપરું છું અને વાત કરું છું કે આપણે આઝાદ થયા ત્યારથી 1947થી 2022 સુધીનો જો સફર જોઈએ ને, તો લગભગ આપણે રોટી, કપડાં, મકાન, બિજલી, પાણી, સ્વાસ્થ્ય, સુરક્ષા, આ જ ચક્કરોમાં પડ્યા છીએ. એનાથી ઉપર લગભગ નથી આવી શક્યા. એટલે એની પાછળ મારા ખ્યાલથી સરકારોનો વાંક છે એટલું હું નથી માનતો. આ પણ હું હંમેશા સ્પષ્ટપણે કહું છું. આપણે કોઈ પણ વ્યક્તિને ચૂંટીને જ્યારે આગળ મોકલીએ છીએ પછી આપણે એમનો નથી હિસાબ રાખતા, નથી પૂછતા, 5 વર્ષ નથી એમની ઓફિસે જતા, અને જે જાય છે પોતપોતાના કામ માટે જાય છે કે સાહેબ આટલું ટેન્ડર પાસ કરાવી દો, આ કામ કરાવી દો. એટલે આ બહુ સ્પષ્ટ વાત છે. આપણા સમાજ જો નૈતિક નથી તો આપણે નેતા તરફથી નૈતિકતાની અપેક્ષા કોઈ કાળે ના રાખી શકીએ. બહુ સીધી સાદી વાત છે, એ આપણે સમજવું પડશે. આપણે ત્યાંથી એમાં એક બહુ થોડુંક એક કોમિક ઉદાહરણ હંમેશા આપું છું. કોમિક એટલે થોડુંક જેમાં લોકોને હસવું પણ આવે પણ સમજ પડે કે તમારા મત ક્ષેત્રમાં જો 3 લાખ મતદારો હોય ને, તો તમે દરરોજ ડેલી 3000 લોકો સાહેબની ઓફિસે, લોકલ ઓફિસે પહોંચી જવાનું. ખાલી કેમ છો કેમ નહીં કરવા, કઈ માંગણી નહીં કરવાની. એટલે તમારો વારો તો 3 મહિને આવશે. 3 લાખ મતદારો રોજના 3000 જશે તો 3 મહિને તમારે એકવાર જવું પડશે, એ બી નજીકમાં. પણ રોજના 3000 લોકો જોશે ને, એટલે તમારા જે એમએલએ સાહેબ હશે ને, એ ભણેલા હશે, અભણ હશે, ગમે તે જ્ઞાતિ જાતિના હશે, તમારા કામ કરતા થઈ જશે. કારણ કે રોજ 3000 લોકોની સામે જોશે ને, એટલે એમને ખબર પડશે કે હવે આ કામ કરવા પડશે, નહીતર પ્રોબ્લેમ થશે. એટલે આ કરવું લોકોએ પડશે. બાકી આ મુદ્દા આને આ જ રહેશે ને તમે ભીસાતા રહેશો. તમારે જાગવું પડશે. જ્યાં સુધી મતદાર નહીં જાગે, ખાલી એક સિક્કો મારીને કે વોટ આપીને પછી આપણે સૂઈ જઈએ 5 વર્ષ, અને પછી આપણે જનરલી આપણે કેવું કરીએ છીએ નિહલભાઈ, કે આપણી એક આખી તાસીર છે, આખું જેને કહેવાય ને સમાજની, કે આપણે જ્યારે કંટાળીએ છીએ ને ત્યારે આખી પાર્ટી બદલી નાખીએ છીએ. સરકાર બદલીએ છીએ ને ત્યારે આખી બીજી પાર્ટી લાવી દઈએ છે, અને એ પણ 2-4 લોકોના ચહેરા જોઈને. પણ બાકીના 90 તો એ જ હોય છે જે આગલી સરકારોમાં હતા. એ પ્રકારના લોકો હોય છે. આપણે ફરી પસ્તાઈએ છીએ. ફરી 5 વર્ષે આપણે કોઈ નવી પાર્ટી આવે ત્યારે ફરી અંજાઈ જઈએ છીએ અને ફરી ચૂંટીએ છીએ. એમાં 5 જ ચહેરા સારા હોય છે અને બાકીના 95 એવા જ હોય છે જે પહેલાના લોકો જેવા હતા. અને આ જે 20 ચક્ર છે એને ચાલ્યા કરે છે. આપણે આપણા ત્યાંના લોકલ ઉમેદવાર, આપણને જે ગમે એ પસંદ કરવાની જરૂર છે અને એના ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. તો આ 20 ચક્રમાંથી બહાર અવાશે. બાકી આ જે ચક્ર જે દર 5 વર્ષે ચાલ્યા કરશે. બિલકુલ, આપણે કહેવાય કે સતત ચાલતી પ્રક્રિયા છે તેમ ચાલ્યા કરશે, એવી ક્યાંક બાબત સામે આવી રહી છે. રાજેશ ઠાકર સર, આપની પાસે આવવા માંગીશ. જ્યારે ચૂંટણી આવે ત્યારે બેફામ વાણીવિલાસ નિવેદનો પણ સામે આવતા હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ત્રીજો પક્ષ કે અપક્ષ, આ ચારોમાં આપણે જોઈએ છે. અને કેટલાક જે બાહુબલી નેતાઓ છે તેમના નિવેદન તો દર 2 દિવસે આવતા હોય છે. કઈ રીતે જુઓ છો? મતદાતા ઉપર કેવી અસર પડે? ના, એટલે મૂળ મુદ્દા ઉપર વાત ના કરવી પડે. એટલે એવી કોઈક વિવાદાસ્પદ વાત કરવી કે જેના કારણે જે મૂળ મુદ્દા છે, જેની સાથે પ્રજાને રિલેશન્સ છે, એવા મુદ્દા બાજુમાં જતા રહે. એટલે આ એક પ્રકારની ટેકનિક છે કે કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકો, કાં તો કોઈક જ્ઞાતિ સમૂહ વિશે કશુંક કહી દો. એટલે એક પ્રકારની એવી ડિબેટ શરૂ થઈ જાય કે જે ડિબેટના કારણે જે મૂળ મુદ્દા ઉપર ચર્ચાઓ થવી જોઈએ એ ચર્ચાઓ ના થાય. અને આ દરેક ચૂંટણીની અંદર થાય છે. ને હવે જે ભાષાનું સ્તર છે એ તમે જોશો તો દરેક પાર્ટીની અંદર, કોઈ એક પાર્ટી એમાં છે નહીં, દરેક પાર્ટીની અંદર એ ભાષાનું સ્તર જે છે એ ઉતરતું જ જાય છે. અને એના કારણે શું થયું છે કે તમે એક વખત બિલો ધ બેલ્ટ કોઈકને આરોપ કર્યો છે એટલે સ્વાભાવિક જ છે કે તમારે તૈયારી રાખવી જ પડે કે તમે કાદવ ફેંક્યો છે એટલે તમારા ઉપર કાદવ
જશે. એટલે આ જે મર્યાદા સાચવવાની જવાબદારી છે, તમારું સન્માન જે છે તમારા હાથમાં છે. એટલે તમે કોકને ગાળ દેશો સામે તમારા ગાળ ખાવાની એટલે આ એવું છે કે માન આપો તો માન મળે. હા, એટલે બિલકુલ એવું છે. એટલે આ જે પોલિટિકલ જે ડાયલોગ્સ છે એ પોલિટિકલ ડાયલોગ્સનું જે સ્તર છે એ ચોક્કસ છે કે નીચે ઉતર્યું છે અને એના ઉપર માઇલેજ લેવાની કોશિશ પણ થાય છે કે મને કીધેલી વાત છે મને સ્પર્શી જાય, પણ મેં સામે કોઈ વ્યક્તિને કીધેલી વાત છે એને હું નજરઅંદાજ કરી દઉં. આ પ્રકારનો એક રવૈયો રહ્યો છે. પણ હવે ધીરે ધીરે છે ને તો આ વખતે બહુ જ પ્રયત્ન થયા આવા મુદ્દાઓને ચગાવવાના, પણ તમે જુઓ એ મુદ્દાઓ પણ પકડાયા નથી. અહીંયા બધા એક બાબત ઉપર સંમત છે કે આ વખતે કોઈ એક એવો મુદ્દો નથી કે જે મુદ્દાને લઈને પ્રજા જે છે આખી ચૂંટણી પ્રક્રિયા છે એની સાથે કંઈક સંકળાઈ હોય એવું લાગે. અને એટલા માટે જ્યારે પ્રજા મૌન હોય ને એનું મૌન છે એ અકળાવનારું હોય છે. અને એટલા જ માટે અને એમાંય પાછી આ ત્રીજી પાર્ટીની આપણે વાત કરી રહ્યા છે. કોઈ પણ પાર્ટી હોય, નવી પાર્ટી હોય, આખા દેશનો તમે રાજનીતિક ઇતિહાસ જોઈ લેશો તો એક દિલ્હી અપવાદ છે અને એક આસામ ગણ પરિષદ અપવાદ છે કે જે તરત પક્ષ બનાવ્યો હોય ને કોઈ રાજ્યમાં સત્તામાં ગયા હોય. બાકી બીજું કે ત્રીજું ઇલેક્શન હોય ત્યારે જ પાર્ટી સત્તામાં આવી શકે. અને જે પાર્ટી છે અહીંયા આવી છે એ કહે છે કે મારે સત્તામાં આવવું છે, પણ એમનો સૌથી પહેલો ગોલ તો એ જ હોય કે પહેલા વિપક્ષની જગ્યા કરો. બિલકુલ. એટલે પહેલી ચૂંટણી જે છે હારવા માટે, બીજી હરાવવા, ત્રીજી જીતવા, આ જે રાજનૈતિક પેલું સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે જ આમ આદમી પાર્ટી એનું જે કામ છે કરી રહી છે. પણ હું એવું માનું છું કે 4 કરતાં વધારે સીટ લઈ જશે. તો જે કેશુભાઈ નથી કરી શક્યા, જે શંકરસિંહ નથી કરી શક્યા, જે વોટ શેર એ બંને નથી લઈ શક્યા, 15% ઉપરનો વોટ શેર થાય એટલે 40-50 લાખ વોટ થયા. રાજ્યપા અથવા તો જીપીપી ને ટક્કર આપી શકે. એટલે એક ત્રીજું પરિબળ છે એ ઊભું થાય નહીં એટલા માટે જરૂરી છે, કોઈ પક્ષ માટે નહીં પણ એટલા માટે જરૂરી છે કે જે આપણે કાયમ કહીએ છીએ કે વિપક્ષ નબળો છે ને એના કારણે સત્તાધારી પક્ષ છે એ સમસ્યાઓ સામે આપણે કેટલી બધી ડિબેટ વરસાદમાં રસ્તા તૂટી વાત કરવામાં આવે ને રાજેશ સર આપની પાસેથી જાણવું છે 2017માં કોંગ્રેસે પણ મહેનત કરી હતી, કદાચ બીજા કોઈ કારણ પણ હશે કે કોંગ્રેસને ફાયદો થયો હતો અને 77 સુધી પહોંચી ગયા હતા, પણ સવાલ એ પણ ઉઠતા હતા કે વિપક્ષ તરીકે વિધાનસભામાં તો કશું કરતા નથી. તમે બે ડિફરન્સ જુઓ. 27 કોર્પોરેટર આખા ગુજરાતમાંથી કશું જ ના કહેવાય, બરોબર. એ 27 કોર્પોરેટર સુરતમાં જીતે એનો મોમેન્ટમ લઈ અને હમણાં ગાંધીનગર લડ્યા, 22% વોટ લઈ ગયા અને આખા ગુજરાતમાં એક એવો માહોલ ઊભો કર્યો. શું થશે કોઈને ખબર નથી, પણ એક માહોલ ઊભો કર્યો કે ભાઈ ભાજપની સામે આમ આદમી પાર્ટી ટક્કર આપે છે. 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામ કોંગ્રેસે મેળવ્યું તે પ્રમાણે 93 બેઠક ઉપર એ બહુમતીમાં હતી વિધાનસભા વાઇઝ. તમે 2015નું એનાલિસિસ કરશો, 93 બેઠક એવી હતી કે જેમાં કોંગ્રેસ બહુમતમાં આવી ગઈ હતી. એ મોમેન્ટમને 2017 સુધી એને જાળવી રાખ્યો તો એ સત્તામાં હોત. પણ ક્યાંક ને ક્યાંક પણ આ વખતની જે કોંગ્રેસ છે, આપણે બહુ ચર્ચા કરી કે રાહુલ ગાંધી નથી, પણ એમની સ્ટ્રેટેજી છે કે નથી આવું. એમને રાહુલ બનામ મોદી ચૂંટણી કરવી જ નથી. પ્રયત્ન બહુ થયો ભાજપ તરફથી, કેમ રાહુલ ગાંધી નથી આવતા કે અને ભારત જોડો યાત્રા જે છે નોન પોલિટિકલ મુવમેન્ટ છે એ સમજાવવાની કોશિશ પણ રાહુલ ગાંધીએ એક રેલીમાં આવીને કરી કે ભાઈ મારે ગુજરાતમાં લાવીને એને રાજકીય આંદોલન નહોતું કરવું. એ મારી જે વાત છે એ વાતની સાથે બિનરાજકીય લોકો પણ જોડાયેલા છે, એટલે મારે ભેળસેળ નથી કરવી. અને ભેળસેળ નહીં કરવાની જે ડિઝાઇન છે એ ડિઝાઇનના ભાગરૂપે એમણે ભારત જોડો યાત્રા અને સીધી લીટીમાં જાય છે. એ સીધી લીટીનો જે નકશો બન્યો છે, નકશામાં ગુજરાત આવતું જ નથી, એમાં હિમાચલ પ્રદેશ આવતો જ નથી. એટલે એ જે આખી ડિઝાઇન છે એ જુદી છે અને ગુજરાતની ચૂંટણી આની વચ્ચે આવી ગઈ છે. એમાં 2 રેલી એમણે કરી, પણ તમે એ રેલીમાં એમણે વોટ માટે અપીલ નથી કરી. પહેલી વખત કોઈ નેતા આવ્યો હોય એમણે મુદ્દાની વાત કરી, મુદ્દાની વાત કરવાની સાથે સાથે ભારત જોડો યાત્રા જે છે એ કેમ છે એની વાત કરી, એના સિવાય ત્રીજી વાત નથી કરી. અને એમના સિવાય પ્રિયંકા ગાંધી પણ નથી આવ્યા. ખડગેને લાયા આ લોકો, પણ એટલા જ માટે નથી લાયા કે આ રાજકીય જે પ્રદેશના મુદ્દા છે પ્રદેશની બહાર ના જતા રહે. ભારતીય જનતા પાર્ટી કરવાની કોશિશ કરે છે, સર્જિકલ સ્ટ્રાઇક લાવશે, હિન્દુ લાવશે, મુસલમાન લાવશે, રામ મંદિર લાવશે, પણ કોંગ્રેસને દર વખત જે ભૂલ થતી તે ભૂલ સુધારવા માટે એમણે નેશનલ લીડરને એટલા ઓછા લાયા કે રાષ્ટ્રીય ચૂંટણી ના બની જાય. એ 2024નો એજન્ડા ઉપર ચૂંટણી જતી રહે કોંગ્રેસને નુકસાન થાય. અને જીગરભાઈ જે વાત કરી રહ્યા છે બિલકુલ સાચી વાત છે. એમનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે એ આ વખતે બહુ જ પરફેક્ટ કરેલું છે એમને. અને જે રીતે જગદીશભાઈ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર આજે પણ 3 વિધાનસભા સીટ છે, માણસાની સીટ છે, એ બધી સીટો ઉપર જઈ અને જે રીતે એ આ સોશિયલ એન્જિનિયરિંગથી જે ઉમેદવાર આપ્યા છે એમાં ઓબીસી વોટ છે એ કેવી રીતે એક જૂથ થાય એના માટેની જે કોશિશ કરે છે અને જે અપીલ કરે છે એ બિલકુલ ઇફેક્ટ કરી રહી છે લોકોની અંદર.
એટલે કોંગ્રેસ બહાર નથી દેખાતી અને બહાર દેખાવાનો એમને પ્રયત્ન પણ નથી કર્યો. એમને મોટા રોડ શો, મોટી રેલીઓ નથી. રોડ શો અને રેલીથી માહોલ સર્જાય. આજે આમ આદમી પાર્ટી હજારો લોકોને લઈ જતા હોય એટલે એવું ના હોય કે સીટ જીતી જવાશે, કે ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી સભાઓ થાય એટલે એવું ના. પશ્ચિમ બંગાળમાં કેટલી મોટી સભાઓ થતી હતી, પરિણામ શું આવ્યું? દિલ્હીમાં નરેન્દ્રભાઈએ દરેક વિધાનસભા દીઠ 2 સભાઓ કરી, શું પરિણામ આવ્યું? એટલે સભાન રેલી માહોલ નક્કી કરી શકે, પણ જે તમે વોટર્સની સાથે ને કી વોટર્સ સાથે તમે જે ડાયલોગ કરો છો અને જે આ સોશિયલ એન્જિનિયરિંગ કરો છો એ ખરેખર ચૂંટણીના પરિણામ ઉપર અસર કરતું હોય છે. સવાલ એટલો જ છે, જો કોંગ્રેસ એનો વોટ શેર બચાવી ગઈ, જે એમનો 41% છે, 1-2% વધારે એને નુકસાન ના થવા દીધું, અને જો આમ આદમી પાર્ટી 10%, 12% પણ વોટ લઈ ગઈ, તો એ સીધું જે નુકસાન છે ભારતીય જનતા પાર્ટીને થવાનું છે. પણ જો જે ગાંધીનગરમાં થયું એ રીતે કોંગ્રેસની વોટ બેંક છે એમાંથી જ 15% વોટ જો આમ આદમી પાર્ટી લઈ જવાની હોય તો બિલકુલ સાફ ચિત્ર છે કે વન સાઇડ બેટલ થઈ જશે ને ભારતીય જનતા પાર્ટી જે કહેવાય છે 135-140 સીટ સુધી પહોંચી શકે એમ છે. અને એટલે જ આ આખું જે ગણિત છે ને કે ક્યાં શું થશે એ કોઈને ખબર નથી, લોકો બોલતા નથી, એટલે એન્ટી છે. એટલે વોટ પ્રતિશત ઓછા થવાની શક્યતાઓ પણ એમાં રહે. એટલા જ માટે વારંવાર અપીલ થઈ રહી છે કે ભાઈ વોટ આપજો, જેને આપો એને આપો, પણ વોટ આપજો. કારણ કે વોટ પ્રતિશત ઘટે એટલે આપણને ખબર છે કે સીધું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય. ઓકે, ફાઇન. પ્રોફેસર રજનીકાંત સર, આપની પાસે આવવા માંગી. જ્યારે 2017ની આપણે વાત કરીએ છીએ, કોંગ્રેસનો શેર 42-43%, ભારતીય જનતા પાર્ટી 48-49%. આ વખતે કદાચ કેટલીક સીટો અથવા તો કેટલાક શેરિંગ આમ આદમી પાર્ટી લઈ જાય છે. સ્થિતિ શું હોઈ શકે પર્સન્ટેજમાં? સીટોમાં નહીં, પર્સન્ટેજમાં. 2017માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે લગભગ 20 જેટલી બેઠકો, એમ કહી શકાય કે 5000 વોટના ડિફરન્સથી કોંગ્રેસે ગુમાવેલી. અને એનું મુખ્ય કારણ એ હતું કે જે ઉમેદવારો પસંદ કરવાની જરૂર હતી એવા નહોતા કર્યા, એ મુખ્ય કારણ હતું. હવે આ વખતે જુઓ તો પરિસ્થિતિ તમે જુઓ તો જે રીતે ગાંધીનગરમાં ચૂંટણી થઈ અને કોર્પોરેશનની ચૂંટણી થઈ, એમાં 22% આપ મત લઈ ગયો અને કોંગ્રેસને લગભગ 28% વોટ મળ્યા. કોંગ્રેસને 2 બેઠક મળી અને આપને 1 બેઠક મળી. એનું જો પુનરાવર્તન થયું તો ભારતીય જનતા પાર્ટી 120થી ઉપર 150 સુધી પહોંચી જઈ શકે છે જો આ બન્યું તો. પણ એની શક્યતા એટલા માટે હું થોડી ઓછી જોઈ રહ્યો છું કે કોંગ્રેસમાં શું છે કે કેટલાક એવા ઉમેદવારો છે કે પોતાની તાકાત પર જીતીને આવે છે. સંગઠનની દ્રષ્ટિએ તમે જો તો કોંગ્રેસ ભાજપ કરતાં ઘણું વીક છે. હોય તો કેટલાક ઉદાહરણ પણ આપી શકો? હા, એ ઘણા બધા ઉદાહરણ છે એવા તો જે આ પાસે ચૂંટાઈને આવલા, તમે જુઓ મોટા ભાગના એમની તાકાત પર ચૂંટાઈને આવેલા. આજે પણ એ લોકોની એવા એટલા બધા ઉદાહરણ તમે જુઓ તો મોટા ભાગના ઉમેદવારો આ પ્રકારના છે. હવે ભારતીય જનતા પાર્ટી તમે જુઓ જે રીતે એનું સંગઠન છે, કોંગ્રેસ એની નકલ કરવાનો જે પ્રયત્ન કરે છે ખોટું છે. કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર પસંદ કરી શકતું નથી અને એનું મુખ્ય કારણ એ છે કે એણે જોવું જોઈએ કે એનું સંગઠન એટલું મજબૂત નથી. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત એટલું બધું છે કે કોઈ પણ ઉમેદવારને મૂકે તો છેલ્લા 15 દિવસમાં બી એ મેનેજ કરી શકે, જીતીને આવી શકે છે. કોંગ્રેસમાં એ તકલીફ છે અને એનું કારણ અને એને કારણે જ એના જે શક્તિશાળી ઉમેદવારો છે થોડા છે, 60% તમે જોયા એ જીતીને આવે છે પોતાની વ્યવસ્થા કરીને, પણ બહુમતી નથી મેળવી શકતો. એનું મુખ્ય કારણ આ છે. બીજું તમે જે કહી શકાય કે પક્ષ કરતાંય તેમના પોતાના દમ ઉપર તેઓ ઊભા છે ને તેઓ આજે તમે જો કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો જાય છે કોંગ્રેસમાંથી એ બાય ઇલેક્શનમાં ગઈ વખતે જો 8-8 જીતીને આવ્યા છે. એમની તાકાત છે એટલી બધી. અને કદાચ ભાજપને પણ ખબર હશે ને કે જીતીને આવે એવા બીજી છે. બાજુ સૌથી એક છે કે મહત્વની બાબત એ છે આપણે વોટ કહીએ છીએ ને એમાં જો શહેરની સીટોના માર્જિન કાઢી નાખો એટલે શહેરમાં 4-5% સુધી નુકસાન ભારતીય જનતા પાર્ટીને થાય તો સીટમાં નુકસાન નથી થતું. પણ ગામડાની અંદર 1% કે 1.5% નુકસાનની અંદર ભારતીય જનતા પાર્ટીને 10થી 12 સીટનું નુકસાન થાય. એટલે જે સંગઠનની વાત આવે છે ને એ સંગઠન ગ્રામમાં કામ નથી કરતું. જ્યાં કોંગ્રેસનું સંગઠન કામ કરે જેવું છે તૂટેલું ફૂટેલું પેલી લાકડી લઈને ચાલનારું હોય, પણ ગ્રામીણ વિસ્તારમાં હજી એ જળવાઈ રહ્યું છે ને એટલા જ માટે જ્યાં સુધી એનો વોટ શેર નથી કપાયો ને ત્યાં સુધી કોંગ્રેસ માટે આશા છે. એટલે આ વખતની ચૂંટણી એના માટેની ચૂંટણી. જો એમનો આ બેઝ છે એ કપાયો તો કોંગ્રેસ માટે ગુજરાતમાં પછી ઊભું રહેવું નહીં. આમાં મુખ્ય કારણ તમે જુઓ કે આજે 52,000 બૂથ છે, એમાં કોંગ્રેસના 15થી 20% બૂથોમાં તો એજન્ટો હોતા જ નથી તમને. હવે એને કારણે એટલું બધું નુકસાન થતું હોય છે. હવે એ ખરેખર કોંગ્રેસની નબળાઈ છે અને નબળાઈ સુધાર આજે આટલી બધી ચૂંટણીઓ 27 વર્ષથી તમે એમ કહો છો કે ભાજપ સત્તા પર આવે છે, એનું કારણ શું છે એ જાણવું જોઈએ ને તમારી નબળાઈ તમારે દૂર કરવી જોઈએ. હવે ગુજરાતની જે પરિસ્થિતિ છે તમે જુઓ, આજે ચૂંટણી
નો માહોલ છે અત્યારે, બધી વસ્તુ છે, પણ આપ દાખલ થઈ શક્યો એનું કારણ કે સુરતમાં કેમ દાખલ થઈ શક્યો? કારણ કે કોંગ્રેસે જે ઉમેદવારો મૂકવા જોઈએ એ પેનલમાં જે છે એ કાપકૂપ કરી, એટલે એક ઉમેદવાર શક્તિશાળી ન ઉપાડ્યા ને એ લોકોએ આપને સપોર્ટ કર્યો તો 27 બેઠક લઈ આવ્યા. સુરત કોર્પોરેશનમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ. તમે એટલે જ્યારે વ્યૂહરચના તમે તૈયાર કરો તો એ વિચાર કરો. આ એક બાબત છે કે આ વખતે તમે એક બાબતનો ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં નથી આવ્યા કોંગ્રેસમાં. તમે જો 2 નેતાઓ આવ્યા, એ લોકો શું ભાષણ કર્યા? તમે એક જણે એમ કે ઓકાત બતાવી દઈશું, બીજા એક રાવણની વાત કરી. અરે ભાઈ, તમે જો આવો છો એટલે કહી શકાય કે આ જે નિવેદનો છે એનાથી નુકસાન થાય છે. તો એ એટલા માટે ન આવે તે સારું. કેટલાક કોંગ્રેસીઓ એવું પણ ઈચ્છે કે લોકો ન આવે તો સારું. તમે જુઓ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એક બાબત સમજો કે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ કે CR પાટીલ, તમે જુઓ કે એવું કશું નથી બોલતા જે પક્ષને નુકસાન થાય. તમે એ શીખવાની જરૂર છે એમના માટે. એ બોલે છે પણ કોંગ્રેસ એનો ફાયદો નથી. એ લોકો ઠગ કે છે, નમૂનો કે છે, એ લોકો બી ચોર કે છે. મનમોહનસિંહ માટે દેહાતી ઓરત જેવા શબ્દ વાપર્યા છે. એટલે શબ્દ બધા, પણ કોંગ્રેસ એનો બેનિફિટ નથી લઈ. એટલે એવું નથી કે કોઈ એક પક્ષ બોલે છે, બધા જ પક્ષો. અને રાવણની વાત છે ને, તો રાવણને તો તમે ખબર છે ને, અરવિંદ ત્રિવેદીને રાવણને તો છેક સંસદમાં મોકલ્યો હતો, અને દરેક રાવણના ડ્રેસમાં મંચ ઉપર ઉભા રહી સ્ટાર પ્રચારક થાય અને પેલું શિવ તાંડવ સ્ત્રોત્ર છે. કહી શકાય કે બધું જ શક્ય છે જ્યાં રાજકારણ છે. જ્યોતિજી, આપની પાસે આવવા માંગીશ. મહિલાઓના ખાસ કરીને કયા પ્રશ્નો છે કે જે મતદાન ઉપર અસર કરી શકે, અને મહિલાઓ ખાસ કરીને કોને ધ્યાનમાં? ઘણીવાર એવું હોય કે ભાઈ એટલે ઘરે પૂછે કે ભાઈ આપણે કોને મત આપવાનો છે, કે જાતે ડિસિઝન લેતા થઈ ગયા છે? ના, હવેની મહિલાઓ જાતે ડિસિઝન લે છે. એ આજથી કદાચ 10-15 વર્ષ પહેલાંની વાત હશે, પણ હજી એવું નથી. હવે ઇવન ગામડાની મહિલાઓ પણ હવે જાતે નક્કી કરે છે. અને એમાં જો સૌથી વધારે કોઈ મુદ્દો એમને અપીલ કરતો હોય તો મોંઘવારીનો છે. કારણ કે ત્યાં એમનું બજેટ ખોરવાતું હોય છે. આવક હોય એના 2 છેડા કેમના ભેગા કરવા. તો એ જ્યારે મોંઘવારીનો મુદ્દો આવે એટલે ત્યાં આગળ સૌથી પહેલું એમને એ જ હોય છે કે ગેસનો બાટલો બહુ મોંઘો થઈ ગયો છે, તેલ ને ગ્રોસરી બહુ મોંઘી થઈ ગઈ છે, અમારે ખબર નથી પડતી કે એમનું બધું ઘર ચલાવવું. એટલે જ્યારે મતદાન થાય છે તો મહિલાઓ માટે મોંઘવારી સૌથી મોટો મુદ્દો હોય છે. અને એમાં થાય કેવું કે આવકમાંથી થોડીક બચત થતી હોય તો નાના પાયે પોતાના પરિવારના મોજ શોખ પૂરા થાય. પણ પછી જ્યારે મોંઘવારી વધે એટલે જે નાનો અમથો મોજ શોખ હોય ને એ પણ એમનો બંધ થઈ જાય. એટલે પછી એ એમને વધારે અખરતું હોય છે. અને આપણે અત્યારે વાત ચાલી રહી છે, આ ચૂંટણીની બધી પ્રક્રિયાનું પૃથ્થકરણ થઈ રહ્યું છે, તો હું એક વાત આમાં ઉમેરવા માંગીશ કે મને આ વખતની ચૂંટણી જોઈને મને 2017ની પંજાબની ચૂંટણી યાદ આવી રહી છે. કઈ રીતે? ત્યાં પંજાબમાં પણ આવી રીતે 25 વર્ષથી અકાલીને ભાજપાનું શાસન હતું. તે વખતે પણ કોંગ્રેસમાં કેપ્ટન અમરિન્દર સિંઘે બાગડોર સંભાળી હતી ને ત્યારે પણ એમને કહી દીધું હતું કે કોઈ ગાંધી પરિવારનું મારે જરૂર નથી, હું મારી મહેનતથી પંજાબમાં ઊભું કરીશ બધું. અને એમણે કરી બતાવ્યું હતું. એટલે એ જ આ વખતે જગદીશ ઠાકોર કરી રહ્યા છે કે એ હમણાં કોઈ નેશનલ લેવલના કે ગાંધી પરિવારના નેતાઓને નથી બોલાવી રહ્યા, પણ એ અંદર ખાને ગામડે પ્રચાર ચાલી રહ્યો છે. કારણ કે એક તો એમના મુજબ જ કે ભાઈ અમારી પાસે એટલા બધા પૈસા નથી, અને બીજી વસ્તુ કે એમને જોઈ લીધું છે કે આ પ્રચારની પણ ઘણી વખત ઊંધી ઇમ્પેક્ટ પડે. લોકો હવે સમજે છે. હું હમણાં ટીવી ચેનલ્સ ઉપર ઘણા બધા મતદારોના નાના ઇન્ટરવ્યુની ક્લિપ્સ આવે છે, હું જોતી હોઉં છું. એટલે એમાંથી પણ મને ખબર પડી કે ખાસ કરીને હવે કાલે સૌરાષ્ટ્ર બાજુનું મતદાન છે, તો સૌરાષ્ટ્રના મતદારો આ વખતે ખાસા બધા નારાજ છે. કારણ કે લાસ્ટ ટાઈમે પણ આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ખાસો મેન્ડેટ મળ્યો હતો, પણ જે એમના ધારાસભ્યો હતા એ પક્ષ પલટું કરીને ભાજપમાં મળી ગયા. એટલે પ્રજાને નારાજગી છે કે અમારા મેન્ડેટનો એ લોકોએ ગેરફાયદો ઉપાડ્યો એમના અંગત હિત માટે. એટલે આમાં હવે એવું થયું છે કે ભાજપાએ જે પક્ષ પલટું અને ટિકિટ આપી એટલે બાવાના બેવ બગડ્યા છે. આમાં કોંગ્રેસ અને ભાજપા બંનેને નુકસાન થવાનું છે. કઈ રીતે? કારણ કે મતદારો જે છે જેમણે ગઈ વખતે કોંગ્રેસી ઉમેદવારને જીતાડ્યા હતા કારણ કે એમને ભાજપા નહોતું જોઈતું, અને જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય ભાજપામાં જતા રહ્યા એટલે આ વખતે એ લોકો કોંગ્રેસને વોટ આપવા નથી માંગતા અને ભાજપાને તો આમ પણ નથી આપવો. એટલે આ વખતે ત્યાં આપનું જે પરિબળ ઉભરી રહ્યું છે એના મૂળમાં આ કારણ છે. એટલે આમાં શું થયું કે પક્ષ પલટુઓને લઈને
લઈને ભાજપાએ એમને તરત ટિકિટ આપવામાં બહુ મોટી ભૂલ કરી છે. કારણ કે મેં જે ગામના કાર્યકર્તાઓ છે એમની સાથે પણ વાત કરી, એટલે એમણે કહ્યું હતું કે જ્યોતિબેન અમારે પેલું પક્ષનો હુકમ હોય એટલે દેખાડા માટે પ્રચાર માટે જવું પડે, પણ અમે અંદર મનથી નથી, કારણ કે આ જ ઉમેદવારની સામે આજે અમે અંદરખાનેની વાત છે ને એ જ ક્યાંક નોંધાઈ રહી છે ને આ બાબત છે કે જ્યારે ગઈકાલે ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો કાલે ગુપ્ત મિટિંગો મળી હતી, આ પણ કારણ એની પાછળ હોઈ શકે છે. ફરી એકવાર આપની પાસે આવીશ. પ્રફુલ્લ સર, આપની પાસે આવું છે, મારે એક બાબત આપની પાસેથી એ જાણવી છે, આ વખતે કયા મંત્રીઓ મતદાન કરશે અને કયા મંત્રીઓ અથવા તો કયા એવા દિગ્ગજ નેતા છે કે જેમના પર હવે કહી શકાય કે એકદમ ટફ ફાઇટ રહેલી છે? આ તમે જે 89 બેઠકની વાત કરો, આવતીકાલે જે મતદાન છે એની, તો એમાં 11 મંત્રીઓ છે અને આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ એ પણ સુરતથી મતદાન કરશે. અને 11 મંત્રીઓમાં છે એમાં વરાછામાં કિશોર કાનાણી છે, મજૂરામાં હર્ષ સંઘવી છે, સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી છે, ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી છે, જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ છે, પારડીમાં કનુ દેસાઈ છે, લીંબડીમાં કિરીટસિંહ રાણા છે, ગણદેવી નરેશ પટેલ, કપરાડા જીતુ ચૌધરી, ઓલપાડ મુકેશ પટેલ અને કતારના વિનુ મોરડિયા છે. હવે એમાં જો વરાછામાં તમે જુઓ ને તો વરાછામાં આ વખતે પિક્ચર આખું અલગ જ છે. કિશોર કાનાણી કોંગ્રેસને એમની સામે કોંગ્રેસે ઉમેદવાર મૂક્યા છે પ્રફુલ્લ તોગડિયા, અને આમ આદમી પાર્ટીના અલ્પેશ કથરિયા છે. અને અલ્પેશ કથરિયા આ વખતે ખૂબ જ લડત આપી રહ્યા છે. એટલે આ વખતે જે સુરતની જે કેટલીક બેઠકો છે જ્યાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવારો છે, જ્યારે આ સીટની આપ વાત કરો છો ને તો ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે કે ભાજપ અને આપ વચ્ચે છે? ત્રણેય એકાબીજી, કારણ કે અમુક જગ્યાએ 3 પાટીદાર ઉમેદવારો છે અને જે ત્યાંના જે વિસ્તારો છે ત્યાં એવા છે કે 85,000, 60,000 અને 2,60,000 એટલી પાટીદારોની સંખ્યા છે એક કોન્સ્ટિટ્યુન્સીમાં. એટલે અને 3 ઉમેદવારો પાટીદાર હોય એટલે 3 વચ્ચે ટક્કર છે. ગયે વખતે જે લીડ હતી ભાજપની બહુ ઊંચી લીડ હતી. હવે આમ આદમી પાર્ટી જીતવાનો આશાવાદ વ્યક્ત કરે છે, પરંતુ એટલી મોટી લીડ કઈ રીતે કાપી શકશે એ સવાલ છે. પરંતુ પાટીદારો અંદર ખાને અસંતુષ્ટ હોવાની જે છાપ ઉપસી છે એને કારણે આ એક આખી વાત આવી છે કે આમ આદમી પાર્ટી તરફ એ લોકો ઢળ્યા છે એમ. એટલે જે સુરતની બેઠકો છે ત્યાં બધી જ જગ્યાએ ત્રિકોણીય જંગ છે અને એમાં આમ આદમી પાર્ટી બરાબરની ફાઇટ આપી રહી છે. રાઈટ, જે પ્રમાણે આપણે વાત કરી, મહત્વપૂર્ણ છે કે જ્યારે આ વખતે એવું કહેવામાં આવે છે કે સુરત અને રાજકોટ ત્યાં સૌથી વધારે ટેન્શન છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ કે પછી કોંગ્રેસની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી, પરંતુ એક ડર બહુ સ્પષ્ટ છે કે જે 2017ના જે સમીકરણ હતા 2022માં તે કદાચ નહીં રચાય તેવી પણ વાત સામે આવી રહી છે. જ્યારે આ મુદ્દા પર આપણે વાત કરીએ છીએ ત્યારે મારે જાણવું છે રજનીકાંત સર આપની પાસેથી 2017ની સ્થિતિ, 2022ની સ્થિતિ અને રાજકોટની જ્યારે આપણે વાત કરીએ છીએ આમ આદમી પાર્ટીની મજબૂતાઈ કેટલી? મહાનગરપાલિકાની બેઠકો તમે જો તો લગભગ 36 બેઠકો છે. એ 36 બેઠકોમાં મહદઅંશે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવેલા છે. તો જ્યારે આમ આદમી પાર્ટી ત્યાં જે કામ કરી રહી છે એનાથી એને જે વોટ શેર મળશે એમાંથી ભાજપને સારું એવું નુકસાન હું જોઈ રહ્યો છું. સ્પેસિફિક સર મારે બેઠક વાઇઝ આપની પાસેથી એ માર્ગદર્શન જોઈએ છે, દર્શક મિત્રોને પણ જાણવું રસપ્રદ થઈ રહેશે. રાજકોટ પૂર્વની જ્યારે વાત કરીએ છીએ 2017માં અરવિંદ રૈયાણી વર્સિસ મિતુલ ડોંગા હતા. 22,000ના મતથી અરવિંદ રૈયાણી જીત્યા હતા. આ વખતે ટિકિટ જ નથી આપી. ઉદય કાનગડ છે વર્સિસ ઇન્દ્રનીલ રાજગુરુ. ઇન્દ્રનીલ રાજગુરુએ સીટ બદલી છે, કઈ રીતે જુઓ છો રાજકોટ પૂર્વ? ઇન્દ્રનીલ રાજગુરુ તો ગઈ વખતે એમણે એક નક્કી કરેલું કે પોતાની જૂની સીટ પર ન લડવું અને રૂપાણી જ્યાં ઉભા રહે ત્યાં એની સામે લડવું, અને રૂપાણીજીની સામે એ લડ્યા અને બહુ ખરાબ રીતે ચૂંટણી હાર્યા હતા. ખરેખર તમે જો રાજકોટમાં જે પરિસ્થિતિ જોતા આપ એ ત્રીજું ફેક્ટર છે અને આપ કેટલા વોટ બગાડે એના પર આખું પરિણામનો આધાર હું જોઈ રહ્યો છું. કોંગ્રેસ જીતે કે ભાજપ તે, પણ આપ એ બહુ મોટું ફેક્ટર છે. અને આપ જે વોટ લઈ જશે એ કોને નુકસાન કરશે એ પણ એટલું જ મહત્વનું છે. એના પર જ ચૂંટણીનો આખો આધાર છે. ને બીજી બાજુ જે ઉમેદવારો બદલવામાં આવ્યા એ ઉમેદવારો બદલ્યા ભલે,
પણ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે ને એ સંગઠન એ ઉમેદવારને પણ જીતાડી શકે એટલી તાકાત ધરાવતું સંગઠન છે. પણ આપ કેટલા વોટ બગાડે એ જ મહત્વની બાબત છે. ઓકે ફાઇન. વડાપ્રધાન મોદીએ સ્વયં રાજકોટમાં બે વાર આવવું પડ્યું ચૂંટણી પ્રચારમાં. રાજકોટ પશ્ચિમની આપણે વાત કરવી છે અને તેની જ્યારે વાત કરીએ જીગર સર, આપની પાસેથી જાણવું છે 2017માં વિજય રૂપાણી આ એ જ બેઠક છે કે જ્યાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રીતે સત્તામાં આવ્યા હતા. આ બેઠક કેટલી મહત્વપૂર્ણ? આ વખતે કપરા ચઢાણ ખરા? બિલકુલ, બેઠક એકદમ મહત્વપૂર્ણ છે. કપરા ચઢાણ ચોક્કસ છે, પણ મારા ખ્યાલથી બીજેપીની પરંપરાગત બેઠક છે અને એક લોકપ્રિયતા જેને કહેવાય, કારણ કે મોદી સાહેબનું નામ જોડાયેલું છે એટલે બહુ સ્વાભાવિકપણે છે કે લોકોના મનમાં એટલી ભાવના તો હોય જ કે અમારી સીટ પરથી જ્યારે પીએમ સુધીની વાત જાય છે ત્યારે સ્વાભાવિક છે એક જેને કહેવાય ને એક લાગણીશીલ પેલો ભાવ એની સાથે જોડાયેલો હોય. એટલે મને એવું ચોક્કસ લાગે કે ફાઇટ હશે, પણ કદાચ બીજેપીને લીડ લેવામાં અને જીતવામાં એ બેઠક ઉપર પર્ટિક્યુલરલી એવો ઇસ્યુ નહીં આવે. પણ આખા ઓવરઓલ જો ઇલેક્શનની વાત કરીએ ને તો હું ઘણા સમયથી એવું કહેતો આવ્યો છું કે આ વખતનું ઇલેક્શન મને ખૂબ નીરસ લાગે છે. છેલ્લા 4 મહિનાથી હું કહું છું, અને આ નીરસ એટલે કે હું તે છતાં તમામ મતદારોને ચોક્કસ અપીલ કરું છું કે તમે ચોક્કસ વોટ કરજો, બધા જ જજો. પણ નીરસ જો થશે અને મતદાન ઓછું થશે ને 50%ની આસપાસ અથવા એની નીચે અથવા મતલબ 45 થી 55 ની વચ્ચે, તો બીજેપીને ફાયદો થશે. એ પણ મને એવું ચોક્કસ દેખાય છે. જો મતદાન ઓછું થશે તો, મતદાન વધારે થશે તો ભાજપને ફાયદો થશે. બિલકુલ, મતદાન વધારે થવાનો મતલબ છે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે અને કૂદીને વોટ કરવા પહોંચી ગયા છે કે હવે કંઈ પણ કરો પણ બીજી કોઈ પાર્ટી લાવો. હવે એનો ફાયદો કોંગ્રેસને મળશે કે આપણે નથી જાણતા, એ 8મી જ ખબર મળશે. પણ આ જો નીરસ મતદાન થશે તો એનો ફાયદો બીજેપીને ચોક્કસ મળશે, કારણ કે લોકો મનમાં કદાચ એવું ઠાની લેશે અથવા નક્કી કરી લેશે પોતાના ઘરની અંદર કે કંઈ ખાસ થવાનું નથી, જે ચાલે છે ચલાવો. યોગેશ સર, આપની પાસે આવું છે. રાજકોટ ગ્રામીણ એસસી માટેની રિઝર્વ બેઠક 2017માં લાખા સાગઠિયા અને વસરામ સાગઠિયા હતા. આ વખતે ક્યાંક જે આપમાં વસરામ સાગઠિયા જોડાયા છે, તો વસરામ વર્સિસ ભાનુબેન બાબરિયા, કોંગ્રેસમાં સુરેશ બથવાર. આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં કેટલો અસર કરી શકે છે એ જોવાનું રહે. ભલે એ સાગઠિયાએ એમાંથી ઉમેદવારી કરી હોય, પણ પ્રજા એમને કેટલો સાથ આપે છે એ જોવાનું રહે. કારણ કે અગાઉ એમને જ્યારે અગાઉના કાળમાં એમને કેટલી સેવાઓ કરી હતી અથવા પ્રજાને કેટલો લાભ એ આપી શક્યા હતા એ પ્રજા હવે ચોક્કસ જુએ છે. હવે કોઈ પાર્ટીનું નામ અથવા તો વ્યક્તિનું નામ જોવાને બદલે એ ઉમેદવારે આપણને અગાઉ કેટલો લાભ આપ્યો હતો. ભલે એ જીત્યા કે ન જીત્યા, મારી પાસે કેટલાક એવા નામો છે કે જે લોકો હારી ગયા હતા, તેમ છતાં એમણે આ 5 વર્ષ દરમિયાન એવા કામો કર્યા હતા કે આજે પ્રજામાં એમની લોકચાહના પણ એટલી જ છે. એટલે આ સીટ માટે તમે જો વિચારતા હો તો આ પરિસ્થિતિ આવીને ઊભી રહેવાની છે. ઓકે, એટલે મામલો છે બહુ સંગીન છે. આજની રાત કાઢવાની છે. આવતીકાલે સવારે 8 વાગે આપણે મતદાન કરવા માટે અવશ્ય જવાનું છે. મંતવ્ય ન્યૂઝ પણ તમામ જે દર્શક મિત્રો છે તેને ખાસ અપીલ કરે છે કે મતદાન અવશ્ય કરજો. અમે એ નહીં કહીએ કે કોને આપશો, તમને જે યોગ્ય ઉમેદવાર લાગે, જે પક્ષ તમને યોગ્ય લાગે એને આપજો, પરંતુ જજો ખરા. અને કદાચ લાગે છે કે કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ પક્ષ કે જેને મને યોગ્ય નથી લાગતો, તો નોટાનું બટન તો છે જ. તો આ સાથે જ આપણે ચર્ચા અહીંયા સમાપ્ત કરીએ છીએ. રાજેશ ઠાકર સર, પ્રોફેસર રજનીકાંત સર, જ્યોતિ અમીનજી, યોગેશ ચુડગર સર, જીગર દોશી સર, પ્રફુલ્લ સર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો બસ કાલે મતદાન જરૂર કરજો. નમસ્કાર.